નમસ્તે મિત્રો, આજે હું તમને છે ને મારા આંગણવાડીના નાસ્તાની એક ખાસ રેસીપી શેર કરી રહી છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો સૌથી પહેલાં ઘઉંનો લોટને ચાળી લેવાનો છે। તો જો અહીંયા મેં ઘઉંનો લોટ મારે જેટલો જરૂર હોય એ પ્રમાણે મેં ચાળી લીધો છે। હવે આપણે આની અંદર મસાલા કરવાના છે। તો અહીંયા રૂટિન મસાલા જ છે, જેમાં હું અહીંયા મીઠું નાખી રહી છું। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું, થોડીક હળદર નાખીશું। તો મેં લોટ વધારે લીધો છે એટલે હું હળદર વધારે નાખી રહી છું। અહીંયા થોડુંક લાલ મરચું નાખીશું। તો અહીંયા હું થોડુંક તીખું ઓછું રાખીશ, કારણ કે બાળકો માટેનો નાસ્તો છે અને હું આંગણવાડીમાં જ રેસીપી શૂટ કરી રહી છું। અહીંયા મેં તલ નાખ્યા છે। અહીં મેં થોડોક હાથમાં અજમો લીધો છે અને મસળીને આ રીતે નાખી દેવાનો છે। હવે આપણે આની અંદર નાખીશું મેજિક, જે આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવે છે, એકદમ ખાસ। તો ચલો હવે આપણે આની અંદર નાખીશું કસૂરી મેથી। તો કસૂરી મેથી છે ને અને એ રીતે મસળીને નાખી દેવાની છે। હવે આપણે નાખવાના છે સરગવાના પાન। તો સરગવાના પત્તાને મેં ધોઈ લીધા હતા, પછી કટ કરીને આ રીતે નાખી દેવાના છે આની અંદર। તો સરગવાના પત્તા છે ને એ ગુણકારી તો છે જ, જે બધાને ખબર જ છે કે કેટલા ઉપયોગી છે। તો અમારે નાસ્તામાં યુઝ કરવાના હોય છે, મળે ત્યારે હું આની અંદર યુઝ કરી લઉં છું। અહીંયા મેં મોયણ માટે થોડુંક તેલ નાખ્યું છે। હવે આપણે ડ્રાય મસાલા જ પહેલાં મિક્સ કરી લેવાના છે। તો હાથથી છે ને બધો જ મસાલો લોટની અંદર મિક્સ થઈ જાય ને એ રીતે આ રીતે મસળીને આપણે મિક્સ કરી લેવાનું છે। તો આ રેસીપી છે ને એકદમ ખાસ છે, કેમ કે મારા બાળકોને છે ને મારા હાથના ઢેબરા બહુ જ ભાવે છે અને ખરેખર એટલા ટેસ્ટી બને છે ને કે તમને ઘરે બનાવશો ને તો પણ આવા નહીં બને। એટલા માટે તો કહેવાય છે ને કે આંગણવાડીનો નાસ્તો છે ને એ તમને મોટા થાવ ને ત્યાં સુધી યાદ રહે। કોને કોને એવું થાય છે કે મોટા તો થઈ ગયા છો પણ આંગણવાડીનો નાસ્તો હજુ પણ ખાવાનું મન થાય છે। અમારા ઘણા બાળકો એવા છે કે જે સ્કૂલમાં જતા રહ્યા છે, તે છતાં એ લોકો એમ જ કહે છે કે ચલ ને મમ્મી, આંગણવાડીમાં દીપાબેનના હાથનો નાસ્તો ખાવો છે। ઘણી વાર તો છે ને એ લોકો વાલીઓને લઈને નાસ્તો ખાવા આંગણવાડીમાં આવે પણ છે। વેકેશનમાં પણ સ્પેશિયલ નાસ્તો ખાવા માટે આવતા હોય છે, તો હું એક્સ્ટ્રા વધારે જ બનાવી દઉં છું। તો હવે છે ને આપણે થોડુંક પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે। તો થોડું પાણી નાખીને આપણે લોટ બાંધવાનો છે। ઘણા લોકો શું કરે છે, મસાલો નાખશે, પાણી નાખીને મિક્સ કરી લેશે, એટલે અમુક જગ્યાએ મસાલો હોય, અમુક જગ્યાએ ના હોય, તો ત્યાં તમને જ્યારે ઢેબરું ખાવ તો મોડું લાગે। એટલે હંમેશા છે ને કોરામાં જ પહેલાં બધો મસાલો મિક્સ કરી લેવાનો, પછી જ આપણે પાણી નાખીને લોટ બાંધવાનો છે। તો થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે। તો હવે તમને નેક્સ્ટ કઈ રેસીપી જોઈએ છે ને આંગણવાડીની, એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ જ લોટના હું મુઠિયા પણ બનાવું છું। તો મુઠિયાની રેસીપી પણ મેં અગાઉ શેર કરેલી છે યુટ્યુબ પર, તો ત્યાં જઈને તમે જોઈ લેજો। તો મેં ઘણી બધી એવી રેસીપી શેર કરી છે આંગણવાડી રિલેટેડ। મેં હમણાં જ શોર્ટ વિડીયોમાં મેં આંગણવાડીના ચણાની રેસીપી પણ મૂકી છે। તો જો અહીંયા લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે। હવે થોડુંક તેલ નાખીને આપણે લોટને ટૂંપી દેવાનો છે। તો છે ને આની અંદર કોઈ એક્સ્ટ્રા એવા મસાલા નથી, કોઈ એવું તામઝામ નથી ને, તે છતાં ઢેબરા ખૂબ જ ટેસ્ટી લાગે છે। આપણે ઘરે તો કેટલું બધું નાખતા હોઈએ છીએ, ગરમ મસાલો છે, ખાંડ છે, લીંબુ છે, લસણ, આદુ, મરચાં છે, એવું બધું ઘણું બધું નાખતા હોઈએ છીએ, તે છતાં જે આ ટેસ્ટ છે ને એ નથી મળતો। તો અહીંયા તો જો એકદમ સિમ્પલ રીતથી હું બનાવું છું, અને આ લોટ બાંધ્યો છે ને એના મુઠિયા પણ તમે બનાવી શકો છો સેમ આ જ રીતે, ખૂબ જ ટેસ્ટી બને છે। તો લોટ આપણો બંધાઈ ગયો છે અને મારા બાળકો તો બેસી ગયા છે। તો શું કરે છે ને એ તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ બધા બાળકો શું કરી રહ્યા હતા। તમે ધ્યાનથી જુઓ વિડીયો અને પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે ચલો આપણે ફટાફટ ઢેબરા બનાવી લઈશું। તો પહેલાં આટલી તો લુવો તૈયાર કરી લેવાનો છે। અહીંયા કોરો લોટ પણ મેં કાઢી લીધો છે। તો આંગણવાડીમાં જે રીતની સગવડ છે એ પ્રમાણે આપણે એડજસ્ટ કરવાનું હોય છે। તો મેં અહીંયા એડજસ્ટમેન્ટ કર્યું છે। તો પ્લીઝ કોમેન્ટ ના કરતા કોઈ પણ એવી ખરાબ, કેમ કે હું મારા ભગવાન માટે નાસ્તો બનાવી રહી છું, તો હું ખૂબ જ ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખતી હોઉં છું। અને જો અહીંયા હવે આપણે ઢેબરું વણી લેવાનું છે। તો આ તો બધાને આવડતું જ હોય છે। તો ઢેબરું ફટાફટ વણી લેવાનું છે। તવી પણ અહીંયા ગરમ થઈ ગઈ છે। તો હવે એને આપણે ઢેબરાને શેકી લેવાનું છે। તો બંને બાજુ પહેલાં શેકવાનું છે। તો હવે છે ને ઢેબરું શેકાઈ ગયું છે ને તો આપણે ફેરવી લઈશું। તો ફાસ્ટ ગેસ કરી દઈશું। તો છે ને ઢેબરું બનાવીએ ને એટલે થોડુંક નાની વાતોનું ધ્યાન રાખવાનું કે બંને પડ શેકાઈ જાય ને પછી જ આપણે તેલ નાખીને શેકવાનું છે। ઘણા લોકો તો છે ને કાચું ઢેબરું હોય ને તેલ નાખીને શેકતા હોય છે, તો એવું નહીં કરવાનું। તો હું બંને પડ ચડી જશે ને પછી તેલ નાખીશ। તો જો એક પડ ઉપરથી આપણે શેકાઈ ગયું છે અને બીજું પડ પણ હવે શેકાઈ ગયું છે, તો થોડુંક તેલ નાખીશું અને હવે આપણે એને શેકી લેવાનું છે।
તો અહીંયા અમારે ત્યાં છે ને સિંગ તેલના ડબ્બા આવતા હોય છે, તો સિંગ તેલ જ અમે યુઝ કરીએ છીએ બાળકોને. તો દરેક વસ્તુ હું તેલમાં જ બનાવતી હોઉં છું, પણ સિંગ તેલ છે. તો મેં ઘણી રેસીપી સુખડીની પણ મૂકી છે, હમણાં રાબની પણ મૂકી છે. પછી આંગણવાડીમાં અમારે અહીંયા પેકેટ મળતા હોય છે, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાલશક્તિ. તો એની પણ ઘણી બધી રેસીપી મેં શેર કરી છે, તો હું ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ મૂકી દઉં છું, તો તમે ત્યાં જઈને જોઈ લેજો કે મેં ઘણા એવા વિડીયો બનાવ્યા છે. તો તમને જો હેલ્પફુલ હોય તો બીજાને પણ શેર કરજો અને તમે પણ યુઝ કરજો એનો. તો જો સરસ એવું આપણે ઢેબરું આ રીતે શેકી લેવાનું છે, ક્યાંયથી પણ કાચું ના રહે ને એ રીતે શેકવાનું છે. તો અમારે તો આંગણવાડીમાં છે ને ઘણો બધો લોટ મેં બાંધ્યો છે, કેમ કે મારા બાળકો વધારે છે એટલે હું વધારે ઢેબરા બનાવું છું. ને અમારે શુક્રવાર છે આજે, એટલે ચણા, ઢેબરા અને સુખડીનો વારો હતો. તો મેં 3 નાસ્તા બનાવ્યા હતા. તો મેં કીધું ચલો ઢેબરાનો પણ વિડીયો શૂટ કરીને તમને શીખવાડી દઉં. તો જો અહીંયા ઢેબરા મારા ફટાફટ બની રહ્યા હતા, કેમ કે સ્પીડ કરવી પડે છે, કેમ કે બાળકોને પછી ટાઈમે નાસ્તો પણ આપવો પડતો હોય છે આપણે. તો મારા આંગણવાડીનો વિડીયો તમને ગમે છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખ્યાલ આવે, મને પણ મોટિવેશન મળે કે હું અગાઉ વિડીયો બનાવું કે ના બનાવું. અને કોઈ રેસીપી જોઈતી હોય ને તો પ્લીઝ મને જરૂરથી જણાવજો, જેથી હું છે ને નવી રેસીપી તમને આપવાનો પ્રયત્ન કરીશ. હું તમારી સાથે શોર્ટ વિડીયોની અંદર તમને હું મારા આંગણવાડીનો મેનુ પણ બતાવીશ. તો નેક્સ્ટ વિડીયો આવશે ને તો તમે જોઈ લેજો એની અંદર. તો જો મેં અહીંયા ઘણા બધા ઢેબરા બનાવીને તૈયાર કરી લીધા છે. તો સરસ એવા ઢેબરા આપણા બની ગયા છે. હવે આપણે એને ટેસ્ટ પણ કરી લેવાનો છે, તો હું તમને બતાવી દઉં. તો જો ઢેબરા બની ગયા છે અને કેવા એકદમ સોફ્ટ બન્યા છે. તો જો છે ને ફટાફટ તૂટી જાય છે ને. હવે ગરમા ગરમ પહેલાં ટેસ્ટ કરી લેવાનો છે. તો ઢેબરા ખૂબ જ સરસ બન્યા છે. તો સૌથી પહેલાં હું નાસ્તો ખાઉં છું, અડધો કલાક બેસું છું, પછી બાળકોને નાસ્તો આપું છું. જ્યારે એ લોકોને ફરી હું નાસ્તો આપું ને ત્યારે પણ ફરીથી હું ટેસ્ટ કરું છું. છે ને બેન પણ હેલ્ધી અને બાળકો પણ હેલ્ધી. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય અને એન્ડ જોતા જજો. તો જો મારા આવા જ વિડીયો ગમતા હોય આંગણવાડી રિલેટેડ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઘણા બધા વિડીયો આવી રીતે આવતા રહેશે આંગણવાડીમાં બી પેકેટના, આંગણવાડીની રેસીપી અને નેક્સ્ટ કઈ રેસીપી જોઈએ છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. અને મારા વિડીયો કેવા લાગે છે ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.